વડોદરા મહાનગરપાલિકામાં દૂષિત પાણીનો ઘટસ્ફોટ થયો છે। 650 પાણીના સેમ્પલ ફેલ ગયા હોવાની માહિતી સામે આવી છે। કોર્પોરેશને વિવિધ વિસ્તારમાંથી સેમ્પલ લીધા હતા। અધિકારીઓની બેદરકારી સામે આવે છે। ડ્રેનેજ મિશ્રિત પાણી થયાનો ઘટસ્ફોટ થયો છે। લેબોરેટરીના રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે ત્યારે પીવાના પાણીના ટેન્કર મંગાવવા માટે લોકો અત્યારે મજબૂર બન્યા છે। નવાપરા વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદો જોવા મળી રહી છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ મૌન સેવીને બેઠા છે। દરરોજ કોર્પોરેશન દ્વારા લાખો ગેલન પાણી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। એમાં આખા વર્ષ દરમિયાન 30 થી 32,000 સેમ્પલો લીધા હતા। એમાંથી 650 સેમ્પલ ફેલ આવ્યા છે। જે વિસ્તારમાં કોન્ટામિનેશનનો રિપોર્ટ આવે ત્યાં આગળ તાત્કાલિક કોર્પોરેશન કામગીરી કરતું હોય છે અને એ લોકોનું પાણી સ્વચ્છ મળે એના પૂરતા પ્રયત્નો એના સમયની અંદર અમે કરતા હોય છે। પહેલી વાત તો લોકોએ સમજવાની જરૂર છે। આટલી બધી રેલીઓ, આટલા બધા લોકો બૂમો પાડવું, લોકો તમને ભગાડી મૂકે, આ પ્રમાણે જે વાતાવરણ આખા શહેરમાં શાના માટે થયું તો બોલે ગંદા પાણી માટે। હવે તમે આખા એરિયાની અંદર એક નમૂનો લો અને ફેલ આવે એનો મતલબ એ થયો કે આખા એરિયાની અંદર માન લો 100 ઘર હોય તો 100 નમૂના ફેલ છે। એટલે આખા વડોદરા શહેરમાં 100 નહીં, હજારોની તાદાદમાં નમૂના ફેલ છે। પહેલી વાત એક એ તમને નગરજનો ટેક્સ આપે છે શાના માટે? શુદ્ધ પાણી મળે, પ્રેશરથી મળે અને ટાઈમસર મળે એ માટે પૈસા આપે છે। હા, એકચ્યુઅલી વેરો ભર્યા પછી પાણી ગંદુ આવે એ તો એક્સપેક્ટેડ નહોતું જ। એ તો અમને પછી એવું થાય છે કે હવે વેસ્ટેજ ઓફ મની છે વેરો ભરવો, બિકોઝ આટલું સર્વિસ, આટલું ટેક્સીસ અને મેન્ટેનન્સ આપ્યા છતાં અમને ગંદુ પાણી મળે છે તેનો કંઈ જ મતલબ નથી અમારા માટે। અમને બહારથી જ પાણી મંગાવવું હોય તો પછી અમે વેરો કેમ ભરીએ? આ પ્રતાપનગર વિહાર ટોકીસની પાછળ વંદન ડુપ્લેક્સ છે। અમારે ત્યાં પાણી ઘણા સમયથી ગટરવાળું ને ગંદુ આવે છે। અમે 6-1 મહિના પહેલાં પણ આ કમ્પ્લેન કરેલી, ત્યારે બી અમારે ત્યાં બધા ખાડા ખોદીને બધું કર્યું હતું પણ પાછું વાઇન્ડ અપ કરી દીધું અને કોઈ સાંભળતું નથી ને પાછું એ ટીજીસ આ પ્રોબ્લેમ પાછું ચાલુ થયું છે।